ડીસા શહેરની મધ્યમાં આવેલ બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ ચોક એટલે કે પાટણ બાજુ ઇકો ગાડી જતા ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતા ચાલુ ગાડી પર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલ શાકભાજી અને ફળ ફ્રૂટની લારીઓ ઉપર ઇકો ગાડી ચડી જતા 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા અને ચાલકને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને કોલ કરતા 108 એમ્બ્યુલન્સ વાનને 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડ્રાઈવર તથા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને રોડ રસ્તા ઉપર શાકભાજીના અને કેળાઓના ઢગલા જોવા મળ્યા હતા। જો કે જોતજોતામાં ટ્રાફિક જામ થઈ જતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રાફિક દૂર કરાવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે શાકભાજી લારી ચાલકને વધુ ઈજાઓ તથા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો। શાકભાજી વેચી પોતાનો રોજિંદુ જીવન ગુજારતા એક જ પરિવારના 4 લોકોને ગંભીર ઈજાઓ થતા પોતાના પરિવાર ઉપર આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામય બન્યા હતા। ત્યારે ઇકો ચાલક પ્રકાશભાઈ ઠાકોર રહેવાસી ઢુવા છાતીમાં દુખાવો થતા તાત્કાલિક સારવાર મળતા તેમને રાહત થઈ હતી। બાદમાં પોલીસ સિવિલ હોસ્પિટલ આવી ડ્રાઈવરની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા। રિપોર્ટર નગીન સુંદેશા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ડીસા।